પ્રક્રિયાનો પેપર 4 પહેલો પ્રશ્ન છે CCE એટલે અ છે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન, બ છે કોમ્પ્રિહેન્સિવ એન્ડ કન્ટિન્યુઅસ ઇવોલ્યુશન, ક છે કન્ટિન્યુઅસ એન્ડ ક્યુમ્યુલેટિવ ઇવોલ્યુશન અને ડ છે ક્યુમ્યુલેટિવ એન્ડ કન્ટિન્યુઅસ ઇવોલ્યુશન. તો આપણો જવાબ એ છે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન એ આવશે. પછીનું છે રાજ્ય વિધાનસભા ભરતી માટે કઈ સમિતિ કાર્યરત છે? અ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પરિષદ, બ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ક છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ ભરતી સમિતિ અને ડ છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ ભરતી કાર્યાલય. તો જવાબ આપણો બ આવશે, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ. ત્રીજો છે રાજ્યના સરકારી કર્મચારીને તાલીમ આપતી સંસ્થા કઈ છે? અ સ્પીપા, બી જીસીઆરટી, સી છે જીપીએસસી અને ડી છે માધ્યમિક શિક્ષણ બોર્ડ. તો આપણો જવાબ અ છે સ્પીપા, જે સરકારી કર્મચારીઓને તાલીમ આપે છે. ચોથું છે સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા સ્થપાયેલ એકમને શું કહેવાય? અ આંગણવાડી, બે પ્લે ગ્રુપ, ક બાલ મંદિર કે ડ જુનિયર કેજી. તો આપણો જવાબ છે આંગણવાડી. તે સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપતી સંસ્થા છે. આરએમએસએ યોજના ક્યારથી લાગુ કરવામાં આવી? તો અ છે 2001-2 થી, બ છે 2002-3 થી, ક છે 2005-6 થી કે ડ છે 2009-10 થી. તો જવાબ આપણો ડ છે 2009-10 થી. છઠ્ઠું છે આરટી એક્ટ કયા વય જૂથના બાળકો માટે છે? અ 6 થી 14 વર્ષ, બ 6 થી 11 વર્ષ, ક છે 14 થી 18 વર્ષ, ડ છે 6 થી 18 વર્ષ. તો આપણો જવાબ અ છે 6 થી 14 વર્ષ. શિક્ષક મિત્રો, જો તમને આવા વધુ વિડીયો પસંદ હોય તો અમારી ચેનલ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.